ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતીઓને ભાવતા ફેમસ દાબડા ભજીયા। તેના માટે મીડિયમ સાઇઝના 2 બટેકાની છાલ ઉતારી પાતળી સ્લાઇસ કરી લેવી અને પછી તેમાં વચ્ચે ભરવા માટે મસાલો તૈયાર કરવો। તેના માટે સિંગદાણાનો ભૂકો, ધાણા ભાજી, લસણવાળી ચટણી, મીઠું, ખાંડ, લીંબુનો રસ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લેવું અને બસ મસાલો તૈયાર છે। અને પછી આ રીતે બટેકાની સ્લાઇસમાં વચ્ચે મસાલો ભરી લેવો અને પછી ઉપરથી બીજા બટેકાની સ્લાઇસ રાખી બંને બાજુથી દબાવી દેવું। ત્યાર પછી ભજીયાનું બેટર તૈયાર કરવું। ચણાના લોટમાં મીઠું અને પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી મીડિયમ બેટર તૈયાર કરવું અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરવું। તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા મસાલાવાળા બટેકાને લઈ આ રીતે બંને બાજુથી બેટરમાં કોટ કરીને ગરમ તેલમાં એક એક કરીને મૂકી દેવા અને ભજીયા અંદરથી કાચા ન રહી જાય એટલે એકદમ ધીમા ગેસ પર ફેરવતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા। આ રીતે તરવાથી બટેકું અંદર કાચું નથી રહેતું અને ભજીયા એકદમ સરસ ફૂલીને ક્રિસ્પી બને છે અને બસ તૈયાર છે એકદમ ક્રિસ્પી દાબડા ભજીયા। હવે ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો ને એન્જોય કરો।